બોડેલીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ. ધનપુર ખોસ વસાહતના યુવાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો. વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતનો માત્ર 19 વર્ષનો નવયુવાન નીતેશભાઈ ગણપતભાઈ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો છે કે જે ઘટના સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ નવયુવાન ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય કે જેને બગાડી ગયો હતો કે જે અંગે વિવાદ પણ સર્જાયો. જ્યારે લાંબો સમયની શોધખોળ બાદ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવાનની માતા લીલાબેન ગણપતભાઈ રાઠવાએ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો હતો અને યુવાનના મૃતદેહ મળ્યા બાદ તેની અંતિમ ક્રિયા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યારે પ્રેમ સંબંધોના કરુણ અંજામ આવ્યો હોય જ્યારે પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા હતા. છોટાઉદેપુરના બોડેલીનો ધનપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો કે જેમાં ધનપુર ખોસ વસાહતનો 19 વર્ષનો નવયુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો. ચાલતી ચર્ચાઓ પ્રમાણે યુવાનને એક યુવતી સાથે સંબંધ હોય કે જે પ્રેમ સંબંધ મોત સુધી પહોંચી ગયો અને અંતે આ યુવાનનો મૃતદેહ કેનાલમાં જોવા મળ્યો કે જે ચકચારી ઘટનાએ સમગ્ર બોડેલી પંથકમાં ચર્ચાનું સ્થાન લઈ લીધું હતું અને પરિવાર તથા ગ્રામ લોકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.